બોલો. જય શ્રી કૃષ્ણ જમાઈ. જય શ્રી કૃષ્ણ મમ્મી. બોલો બોલો. આજે સવાર સવારમાં દીકરીની યાદ આવી ગઈ ને? ના એટલે હા, યાદ તો આવે જ ને. મારી એકની એક દીકરી છે. હું પણ એકનો એક જમાઈ છું. મને તો યાદ નથી કરતા ક્યારેય. અરે એવું થોડું હોય. તમે તો મારા દીકરા સમાન છો. તમને તો હું રોજ યાદ કરું છું. એ બધું છોડો. ફોન શું કામ કર્યો છે એ બોલો ને. નવ્યા છે, મારે એની સાથે વાત કરવી હતી. નવ્યા કામમાં છે, મારી સાથે વાત કરો ને. હું તમારી જેમ નવરો જ છું. એટલે હું નવરી છું? લાગે તો એવું જ છે. હલો. હા મમ્મી, હું જરા કામ પતાવતી હતી અને ફોન રૂમમાં હતો. અરે કાંઈ વાંધો નહીં દીકરા, પણ આ તારા વરને બોલવાનું ભાન પડે છે કે નહીં? કેમ, શું થયું? અરે શું કહું તને, સાવ નકામો માણસ છે. હું તારી મમ્મી અને એની સાસુ છું, તો એ મારી સાથે કેવી વાત કરતો હતો. શું કહ્યું એમણે? મને કે તમે સૌ બુદ્ધિ વગરના છો, સવાર સવારમાં ફોન કરો છો, તમે સૌ નવરા છો, બોલવાની ભાન નથી પડતી. બેટા એવું કહેતો હતો ને, પણ મારી તો જીભ નથી ઉપડતી. આ સારું નથી કર્યું અમિતે, પણ તમે ચિંતા ના કરો, હું તમારી દીકરી છું, છોડીશ નહીં એમને. અને બેટા પેલી ચીટિંગ વાળી છોકરીનું શું થયું? એની તપાસ કરી કે નહીં? એ કહે છે કે એ છોકરી એમની ઓફિસમાં જોબ કરે છે, બીજું કંઈ નહીં. એણે કહ્યું અને તે માને પણ લીધું. બેટા તું સાવ ભોળી છો, એટલા માટે તો મારે તને ફોન કરવો પડે તે સમજાવવા માટે. શું થયું? મમ્મી સાથે ઝઘડો કરીને આવી કે શું? તમને જરા પણ શરમ નથી આવતી? શરમ? કેમ? કેમ હજી પૂછો છો કે કેમ? હા તો ખબર ના હોય તો પૂછવું તો પડે ને. એક કામ કર, તું અહીં બેસ, આપણે શાંતિથી વાત કરીએ. તેલ લેવા ગઈ તમારી શાંતિ. તમારી હિંમત કેમ થઈ મારી મમ્મી સાથે આવી રીતે વાત કરવાની? જો એ તને દરરોજ કાન ભંભેરની કરવા માટે ફોન કરે છે ને, એ મને પસંદ નથી. એટલે થોડું બોલાઈ જાય. કાન ભંભેરણી કરવા નહીં, એ મને સમજાવવા ફોન કરે છે. અચ્છા, શું સમજાવવા માટે ફોન કરે છે? કે આજે કઈ વાતમાં મારી સાથે ઝઘડો કરવો એમ? કે પછી કઈ વાતમાં મારા પર શંકા કરવી? એ તો તમે કરો જ એવું તો શંકા તો કરવી પડે ને. હદ છે તારી તો યાર. તું કોઈ પણની વાતમાં આવી જાય છે અને વિચાર્યા વિના મારી સાથે ઝઘડવા લાગે છે. અને મારા પર ભરોસો જેવું કઈ છે કે નહીં? તો પછી પેલા મેસેજ હતા એનું શું? અરે ગુડ મોર્નિંગ ના મેસેજ હતા, આઈ લવ યુ ના નહીં. અને હવે એ પણ નહીં આવે. મેં એને ના પાડી દીધી છે. હા, તો હવે કોલ આવતા હશે ને? છે ને? અમિતભાઈ, અમિતભાઈ, આવો ને, બેસો. આ પેલી ફાઇલ છે, મેં વાત કરેલી ને. હા હા.
તો તમારે આના પર લોન લેવી છે એમ ને? હા, તમે જરા ડોક્યુમેન્ટ જોઈ લો, કંઈ ઘટતું તો નથી ને? લગભગ તો બધું ઓકે જ છે, પણ આ શું છે એ મને સમજ ના પડી. તો હવે ઘરમાં પણ શરૂ થઈ ગયા. આ તું શું બોલે છે? આ અહીંયા શું કરે છે? મારી આ ફાઇલ બતાવવા માટે. હું તારી સાથે વાત નથી કરતી, હું મારા હસબન્ડ સાથે વાત કરું છું. તું આપણા પડોશી રિયાબેનને તો ઓળખે જ છે ને? એમને થોડી મારી હેલ્પની જરૂર હતી એટલે. બધી જ છોકરીઓને તમારી જ હેલ્પની કેમ જરૂર પડે? નવ્યા, તને કોની સામે કેમ બોલવું એનું ભાન છે કે નહીં? ના, હું તો બુદ્ધિ વગરની છું. મને તો કંઈ દેખાતું જ નથી, કંઈ સમજાતું જ નથી ને. હમણાં જ તમે બંને ચોટીને બેઠા હતા ને, એ મેં જોયું. તમે વિચારો છો ને એવું કંઈ નથી. હું તો મારા લોનની ફાઇલ બતાવવા માટે આવી હતી અમિતભાઈને. બહાનું સારું છે. શરમ નથી આવતી તને? એક પરણેલા પુરુષ સાથે લફરા કરતા? બસ, હવે તમે મારું અપમાન કરો છો. અમિતભાઈ, થેન્ક યુ, પણ હવે હું જાઉં છું. અને હા, જતાં જતાં એક વાત કહેતી જઈશ. વધારે પડતી શંકા કરવાથી પોતાના પણ ક્યારેક પારકા થઈ જાય છે, યાદ રાખજો. જુઓ, આ બધું હું નહીં ચલાવી લઉં. તમારે જો આવું જ કરવું હોય ને તો શું? તું તારા પિયર ચાલી જઈશ? ચાલી જા. હું તો કહું છું અત્યારે જ ચાલી જા. જ્યારે જોઈએ ત્યારે શંકા શંકા ને શંકા. કંટાળી ગયો છું તારાથી. તો હવે તું શું કરવાનો છે? એ જ સમજ નથી પડતી. હું નવ્યાને જેટલી ઢીલ આપું છું ને એટલી જે બેફામ થતી જાય છે. આજે પાડોશી સામે ગમે તેમ બોલવા લાગી. ખોટું ન લગાડે તો એક વાત પૂછું? પૂછ. ક્યાંક ખરેખર તારું અફેર તો નથી ને? કેવી વાત કરે છે? તું મારો ફ્રેન્ડ છે અને એવું કંઈ હોય તો તને ખબર પડ્યા વિના રહે? તું કહેતો હતો કે આ બધામાં તારા સાસુનો હાથ છે. હા તો છે જ ને. આ દરરોજ સવાર સાંજ ફોન કરીને એને ઉશ્કેરે છે, ખોટી ખોટી સલાહો આપે છે. મારી અડધી જિંદગી તો આ ફોને બગાડી છે. હા, નવ્યા નાની હતી ને ત્યારે મારા સસરા કોઈ બીજી સાથે ભાગી ગયા હતા, એટલે મારા સાસુને એવું લાગે છે કે બધા જ પુરુષો આવા હોય છે. એક આઈડિયા છે, પણ તારે નાટક કરવું પડશે. જો નવ્યા સુધરી જતી હોય તો હું કંઈ પણ કરવા માટે તૈયાર છું. હું નવ્યાને દિલથી પ્રેમ કરું છું અને એટલે જ એની બધી હરકતો સહન કરું છું. ઠીક છે, તો હવે પ્લાન સાંભળ. બોલો દેવેનભાઈ, તમે ફોનમાં કહેતા હતા કે કંઈ ખાસ વાત કરવી છે. હા, પણ પહેલા તમે પ્રોમિસ કરો કે આ વાત કોઈને નહીં કરો, અમિતને પણ નહીં. એવી તો શું વાત છે? ના, તમે પ્રોમિસ કરો તો જ કહીશ. ઓકે, પ્રોમિસ. હવે બોલો.
હું એક છોકરીને પ્રેમ કરું છું. ઓ વાવ, કોણ છે? એનું નામ નેહા છે. મારી સાથે જ જોબ કરે છે. તો પછી વાંધો શું છે? મારે એને પ્રપોઝ કરવું છે, પણ હિંમત નથી થતી. હિંમત તો કરવી જ પડશે ને. ભાભી, અમિતે તમને કેવી રીતે પ્રપોઝ કરેલું? એ શું પ્રપોઝ કરવાના હતા? એ તો તમારી જેમ ડરતા હતા. મેં જ એમને સામેથી પ્રપોઝ કરેલું. મને પણ કઈ ટિપ્સ આપો ને પ્લીઝ. નવ્યા, નવ્યા અહીં આવ. નવ્યા, શું છે? શું કામ બરાડા પાડો છો? હું તારા જેવો નથી ને એટલે ફક્ત બરાડા પાડું છું. મન થાય છે કે તારું ગળું દબાઈ દઉં. પણ વાત શું છે? તમે આટલા ગુસ્સામાં કેમ છો? વાત એમ છે કે તે મારી સાથે દગો કર્યો છે. તું મને કહેતી હતી ને કે મારું અફેર છે. મારું નહીં, તારું અફેર છે. અને એ પણ મારા મિત્ર દેવન સાથે. હા, તમે શું બોલો છો? હવે મને સમજ પડી કે તું મારા પર આટલી બધી શંકા કેમ કરે છે. કારણ કે તને તો એમ હશે ને કે બધા તારી જેવા જ હશે. બસ કરો. મારા કેરેક્ટર પર શંકા કરીને તમે મારું અપમાન કરો છો. અપમાન તો એનું થાય જેનું કોઈ માન હોય. બસ, હું ક્યારની બહારથી સાંભળતી હતી બધું. તમે શું બોલો છો એનું કઈ ભાન છે કે નહીં? આવો સાસુમાં, હું તમને જ ફોન કરવાનો હતો તમારી દીકરીને લઈ જવા માટે. અમિત, તમને કઈ ગેરસમજ થાય છે. એમ? આ શું છે? રસ્તા પર હાથ પકડીને એને શું તું રાખડી બાંધતી હતી? દેવેનભાઈ કોઈ છોકરીને પ્રેમ કરે છે. એમને પ્રપોઝ કરતા ડરતા હતા, એટલે હું એમને પ્રપોઝ કરતા શીખવાડતી હતી, બીજું કંઈ નહીં. વાહ, બહાનું સારું છે. આ બહાનું નથી, હકીકત છે. તમે મારો વિશ્વાસ કરો. તે કર્યો હતો મારા પર વિશ્વાસ, યાદ છે? એ દિવસે તે રિયાનું કેટલું અપમાન કર્યું હતું. હવે તને સમજાયું ને કે અપમાન કોને કહેવાય? આ સમજાવવા માટે જ અમે આ નાટક કર્યું હતું. નાટક? હા, નાટક. હું તમને એ સમજાવવા માંગતો હતો કે જે દેખાય છે ને તે દર વખતે સાચું નથી હોતું. ખોટી શંકા પળવારમાં એક હસતા રમતા પરિવારને વિખેરી શકે છે. અને મમ્મી, તમારે એને સાચી દિશા બતાવવી જોઈએ. એના બદલે તમે જ એને ખોટા રસ્તે લઈ જતા હતા. દુનિયામાં દરેક પુરુષ ખરાબ નથી હોતો. સોરી અમિત, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે હું તમને પ્રોમિસ આપું છું, આજ પછી ક્યારેય તમારા પર શંકા નહીં કરું. અને હું ક્યારેય કામ વિના ફોન નહીં કરું.